તારો છું ઓ ખ્રિસ્ત મનુકારી વાત કાકે તે કીધી છે પ્રીત તો પડાવું ખરા વિશ્વાસાત મેં તુજ પાસે રહીશ ની રાખ મને સામ પાસે હે પ્રભુ જાતે મુझ માટ મોત સયું રાખ મને તુજ કુકની પાસે હે પ્રભુ જાતે મૂલવાન રાખવાયું मुझने अर्पित कर तारी सेवा कर तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने साम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कुकनी पासे है प्रभु जाते मूलवान રાખવાયું घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल में बढ़े જ્યારે આરાધું તને ઓ મુજના મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુझ માટ મોત સયું राख मने तुझ कुकनी पासे प्रभु जाति मूलवान રાખવાયું समझी શકું ના તારો ઊંડો પ્યાર યા લગા જગમાં છે વાસ જોઈ શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુझ માટ મોસયું राख मने तुझ कुकनी पासे है प्रभु जाति मूलवान રાખવાયું आए हैं
मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह। जैसे हिरनी पानी के नालों
तरसती है मेरी रूह खुदा की प्यासी 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 दिन आंसू बहते हैं दुनिया वाले सब कहते हैं है कौन कहाँ है तेरा खुदा। क्यों है इतना बेचैन ये दिल, क्यों जान ये गिरती जाती है। होगा किस दिन दीदार तेरा, कब होगा मिलना रूबरू। मेरी रूह खुदा की प्यासी है मेरी रूह खुदा की प्यासी है मेरी रूह खुदा की प्यासी है। સૌપ્રથમ ઈશ્વરનો આભાર માનું છું, સાથે માનનીય રાઈટ રેવ બિશપ સિલ્વાન સાહેબનો અને રેવરન આશીષ અમીન સાહેબનો આભાર માનું છું કે તેમણે મને યોગ્ય ગણીને આ બાઇબલ અભ્યાસની જવાબદારી સોંપી તેના માટે, સાથે મારા અને મારા કુટુંબ તરફથી અને હું જે CNI સાલોમ ચર્ચમાંથી આવું છું તે તરફ તેમના તરફથી બધા જ પાળક સાહેબોને, સુવાર્તિક સાહેબોને તેમજ બધી જ મંડળીના તમામ વાલા ભાઈ બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ગીતશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખતા આજે આપણે ગીતશાસ્ત્રના 7મા અધ્યાય ઉપર આપણે બાઇબલ અભ્યાસ કરવાના છીએ અને આ ગીતશાસ્ત્રના 7મા અધ્યાયનો આપણે અભ્યાસ કરીએ તે સમયે આ જે અધ્યાય છે 7મો અધ્યાય કે તમે તમારી સમક્ષ તમે ખુલ્લું રાખશો એવી તમને વિનંતી કરું છું. અને આવો આપણે આ બાઇબલનો અભ્યાસ કરીએ, 7મા અધ્યાયનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અત્યારના સમયને માટે. પ્રભુ, આજની સાંજની વેળાએ તમારા બાળકો તરીકે તમારા વચનોનો અભ્યાસ કરવાના માટે તમે અમને જે સમય આપ્યો, જે તક આપી તેને માટે અમે તમારો આભાર માનતા તમારા નામની અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે ખાસ તમારી પાસે તમારી કૃપાની માંગણી કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે ગીતશાસ્ત્રના 7મા અધ્યાય મારફતે પ્રભુ તમે અમારા પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો તેના માટે અમે આગ્રહી પ્રાર્થના કરી લઈએ છીએ. અત્યારે પ્રભુ અમે જેવા છે તેવા તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. અમારી આ વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ભલા ભાઈઓ અને બહેનો, આજે આપણે જે ગીતશાસ્ત્રના 7મા અધ્યાયનો અભ્યાસ કરવાના છે તેમાં આપણે મુખ્યત્વે 3 બાબતોનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે 7મા અધ્યાય જે છે તેની
બેકગ્રાઉન્ડ વિશે, તેની પૂર્વ ભૂમિકા વિશે જોઈશું. ત્યારબાદ તેમાં જે કલમો આપવામાં આવી છે તેનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન જોઈશું. અને આ જે 7મા અધ્યાયમાં જે પ્રભુનું જે શિક્ષણ આપવામાં આવ્યું છે તે મારા અને તમારા જીવનને એ કેવી રીતે લાગુ પડે છે, અથવા તો મારા અને તમારા જીવનને એ કેવી રીતે ઉપયોગી થાય છે તે સંબંધી આપણે ખાસ જોઈશું. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ આ ગીતશાસ્ત્ર 7મા અધ્યાયને માટે. અને આપણે જે અભ્યાસ કરવાના છે, જે 7મો અધ્યાય તેનું જે થીમ છે તો એ છે કે પ્રોટેસ્ટ ઓફ એન ઇનોસન્ટ સફરર, એટલે કે નિર્દોષ સહન કરનાર પીડિતનો સામનો. પ્રોટેસ્ટ ઓફ એન ઇનોસન્ટ સફરર. વાલા ભાઈઓ અને બહેનો, આપણે સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકામાં આપણે જનાર છીએ. અને આપણે જોઈએ તો ગીતશાસ્ત્રનો જે 7મો અધ્યાય છે, જે 7મું ગીત છે, તેનો જે લેખક છે તે દાઉદ પોતે છે. અને આ ગીત છે તે દાઉદનું ગીત છે. અને ઈસવીસન પૂર્વે 1020થી લઈને ઈસવીસન પૂર્વે 970માં આ ગીતનું એ સંકલન કરવામાં આવ્યું છે. જો તમે તમારી આગળ જો 7મો અધ્યાય એ ખુલ્લો હોય તો તમે જોશો કે આ 7મા અધ્યાયની ઉપર એક નાના અક્ષરમાં એક ટાઇટલ ત્યાં આપવામાં આવેલું છે. તેમાં એ લખવામાં આવ્યું છે કે દાઉદનું સિગાયોન, જે તેણે બિન્યામીન કુશના શબ્દો વિશે યહોવાની આગળ ગાયું. ભલા ભાઈઓ અને બહેનો, આ બહુ નાના શબ્દમાં જે લખવામાં આવ્યું છે તેનો અર્થ શું છે તે સંબંધી આપણે બાઇબલ અભ્યાસ શરૂ કરતા પહેલાં આપણે જોઈશું. અહીંયા આપણને જોવા મળે છે કે સિગાયોન તેનો અર્થ શું છે તે સંબંધી આપણે જોઈએ તો સિગાયોનનો અર્થ એ છે અ સોંગ ઓફ ટ્રબલ. અ સોંગ ઓફ ટ્રબલ, મુશ્કેલીનું ગીત, મુશ્કેલીના સમયનું આ ગીત છે. અને બીજા શબ્દોમાં કહીએ અથવા તો બીજી રીતે કહીએ તો આ સોંગ ઓફ કમ્ફર્ટ, દિલાસાનું આ ગીત છે. અહીંયા આપણે જે ટાઇટલ જોયું હતું તો પ્રોટેસ્ટ ઓફ એન ઇનોસન્ટ સફરર. અને આ જે આપણે 7મા અધ્યાયનો આપણે જે અભ્યાસ કરવાના છે તેનું જે મુખ્ય પાત્ર જે છે તે તો દાઉદ પોતે છે. દાઉદ પોતે છે જે ઇનોસન્ટ સફરર તરીકે આપણને આ અધ્યાયમાં એ જાણે કે જોવા મળે છે. આપણે જે નાના અક્ષરોનું જે ટાઇટલ જે આપણે વાંચ્યું, જે અધ્યાયની ઉપર જે લખવામાં આવ્યું છે તેમાં આપણને જોઈશું તો ત્યાં બિન્યામીનના કુશના શબ્દો એ રીતે જાણે કે લખવામાં આવ્યું છે. અને આપણી પાસે એક્ઝેક્ટ ડિટેલ કે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન નથી કે બિન્યામીન કુશના કયા શબ્દો હતા, પરંતુ આપણને એ બાબત જોવા મળે છે 1 શમુએલ 9મો અધ્યાય અને તેની 1લી કલમમાં કે બિન્યામીનના કુળના કિસ વિશે ત્યાં જણાવવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ઇઝરાયલમાં જે સૌથી નાના બિન્યામીન હતો તેનું કુળ એ નાનું કુળ હતું, સૌથી નાના ભાઈનું એ કુળ હતું. અને આપણે જોઈએ છે કે ઇઝરાયલનો જે સૌ પ્રથમ જે રાજા છે સાઉલ, એ આ બિન્યામીનના કુળમાંથી આવે છે. અને આપણને એ 1 શમુએલ તેના 9મા અધ્યાય અને તેની 21મી કલમમાં આપણને જોવા મળે છે. અને આ જ્યારે સાઉલ રાજા બને છે ત્યારે તે પોતાના જે નજદીકના માણસો છે અથવા તેના વિશ્વાસુ ચાકર છે તેઓની જે પસંદગી કરે છે તે બિન્યામીનના કુળના લોકોની પસંદગી કરે છે અથવા તો બિન્યામીનીઓની પસંદગી તે કરે છે. એટલે આ જે ટાઇટલ જે છે શરૂઆતનું જે નાના શબ્દોમાં લખવામાં આવ્યું છે તેની અહીંયા આપણને માહિતી મળે છે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે જ્યારે ગીતશાસ્ત્રના 7મા અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આપણે થોડી બાબતો આપણે રીકેપ કરવા માંગીએ છીએ, થોડી બાબતો આપણે એવી પુનરાવર્તિત કરવા માંગીએ છીએ કે કદાચ તમે અને હું એ ખૂબ જ સારી રીતે તમે તેને
જાણીએ છીએ અને તે બાબત એ દાઉદ રાજા સંબંધી છે. અને આપણે જોઈએ છે કે જે સાઉલ જે રાજા છે તે રાજા બન્યા પછી જે આપણે જોઈએ છે કે ઇઝરાયલ જે છે તેના જાણે કે મુખ્ય એવા પ્રતિસ્પર્ધી અથવા તો તેના વિરોધી તરીકે આપણે જોઈએ અભ્યાસ કરીએ તો ત્યાં આપણને ફલિસ્તીઓનું જાણે કે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. અને આજના દિવસોમાં પણ જોઈએ તો 3000 વર્ષ પછી પણ ઇઝરાયલનો જો મુખ્ય શત્રુ હોય તો આજે પણ તમે કદાચ ફલિસ્તીનને અથવા તો પેલેસ્ટાઈનને તમે જોઈ શકો છો. અને પહેલું સમૂએલ તેના 17મા અધ્યાયમાં આપણને જોવા મળે છે જે બહુ મોટા યુદ્ધની ત્યાં જાણે કે વાત કરવામાં આવી છે કે સાઉલ રાજા બન્યા પછીની ત્યાંની પરિસ્થિતિ હતી કે 17મા અધ્યાય અને તેની 21મી કલમમાં કે ઇઝરાયલ તથા ફલિસ્તીઓએ પોતપોતાના સૈન્યનો વ્યૂહ સામસામે રચ્યો હતો. અહીંયા આપણે જોઈએ છીએ કે ઇઝરાયલ અને જે ફલિસ્તીઓ છે તે એકબીજાની સામે આવીને જાણે કે ઊભા થઈ ગયા હોય છે. અને તે સમયે જે ફલિસ્તી હતા, જે ફલિસ્તીનું જે સૈન્ય હતું તેમાં જે ગોલિયાત નામે જે ફલિસ્તી યોદ્ધો હતો તે ફલિસ્તીઓના માંથી નીકળીને આગળના જેવા શબ્દો જાણે કે બોલવા લાગ્યો એ પ્રમાણે લખવામાં આવ્યું છે. તે કઈ બાબતો બોલતો હતો કે તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો અને તે મારી સામે ઉતરી આવે. એ પ્રકારની એ લલકાર, એ પ્રકારનો પડકાર એ ફલિસ્તી ગોલિયાત એ ઇઝરાયલ પ્રજાને આપે છે. અને આપણને 17મા અધ્યાય અને તેની 24મી કલમમાં આપણને એ પ્રમાણે જોવા મળે છે કે અને ઇઝરાયલના સર્વ માણસો તે માણસને જોઈ તેની આગળથી નાઠા અને ઘણા બીજા. ભલા ભાઈઓ અને બહેનો, આ જે ઇઝરાયલના સર્વ માણસો વિશે જે લખવામાં આવ્યું છે તે કોઈ સામાન્ય ઇઝરાયલી નહોતા, પરંતુ તે બધા જ એ યોદ્ધાઓ હતા. અને આ યોદ્ધાઓની પરિસ્થિતિ એ ગોલિયાતને જોઈને કેવી થાય છે તે બાબત અહીંયા 24મી કલમમાં લખવામાં આવી છે. અને આપણે જોઈએ તો આવી પરિસ્થિતિમાં, આવી ગંભીર પરિસ્થિતિમાં કે જ્યારે યુદ્ધમાં યોદ્ધાઓ જે હોય તેઓ જાણે એ માણસને જોઈને તેની આગળથી નાસી જાય, ઘણા બી જાય. અને તે સમયે જે દાઉદ હતો તે ત્યાં જાણે કે આવે છે અને ત્યાં તેનો જે ભરોસો છે તે ઈશ્વર પર બહુ અજાયબ જેવો તેનો ભરોસો હતો. અને ત્યાં 17મા અધ્યાયની 26મી કલમના પાછલા વર્ગમાં એ પ્રમાણે દાઉદ જણાવે છે કે આ બે સુન્નત ફલિસ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે. ભલા ભાઈઓ અને બહેનો, તમે કેટલી અજાયબ જેવી તેની ઈશ્વરના માટેની ઓળખ હશે કે તે પોતે આ પ્રકારનું તે સ્ટેટમેન્ટ એ આપે છે. અને આપણે અહીંયા બધી જ બાબતો નથી જોવાના, પરંતુ અમુક ચોક્કસ બાબતો દાઉદના વિશે જાણવાના માટે આપણે અમુક બાબતો અહીંયા આપણે જોઈશું. અને આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપ્યા પછી જે દાઉદ જે છે, જે સાઉલ છે, તેને પણ જાણે કે ઘણો ગભરાઈ ગયો હતો અને ઘણો નાસીપાસ થઈ ગયો હતો. અને સાઉલનું જે હૃદય હતું તે આ પરિસ્થિતિને લીધે જાણે કે ઉદાસ થઈ ગયું હતું. અને તે સમયમાં જે દાઉદ છે તે આપણને 17મો અધ્યાય અને તેની 32મી કલમમાં આપણને જોવા મળે છે કે દાઉદે સાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાવ, તારો સેવક જઈને એ ફલિસ્તીની સાથે લડશે. અહીંયા આપણને દાઉદના કેરેક્ટર વિશે આપણે જોઈ રહ્યા છે કે દાઉદનું કેરેક્ટર એ કેવું પ્રકારનું હતું. તે સૌ પ્રથમ વખત એ રાજાની સમક્ષ જાય છે અને ત્યાં રાજાને ઉત્તેજન આપે છે, રાજાને દિલાસો આપે છે. એ પ્રકારનું અહીંયા આપણને જોવા મળે છે. અને એની વિશેષ પછી આપણે જોઈએ તો એને ઈશ્વરની ઓળખ કેવા પ્રકારની હતી તેની વિશે આપણે જ્યારે 17મા અધ્યાયમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ તો 17મો અધ્યાય અને તેની 47મી કલમમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આ સર્વ સમુદાય જાણે કે તલવાર કે બરછી વડે
યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે અને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. ભલા ભાઈઓ અને બહેનો, દાઉદની ઈશ્વર માટેની સમજ બહુ અજાયબ જેવી હતી અને તેની ઈચ્છા હતી કે આવી પરિસ્થિતિમાં દરેક પ્રજાઓ એ યહોવાને ઓળખે કે યહોવા કોણ છે, ઈશ્વર કોણ છે, તે રીતે જાણે કે ત્યાં એ બાબત એ જાણે કે જણાવે છે અથવા તો ત્યાં રજૂ કરે છે. અને આપણે જોઈએ તો ત્યારબાદ એ ગોલિયાતના પડકારને ઝીલી લે છે અને આગળ જતાં એ ગોલિયાતની સાથે લડે છે. અને 17મો અધ્યાય અને 54મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને દાઉદે પેલા ફલિસ્તીનું માથું 51મી કલમમાં લખેલું છે કે એ ફલિસ્તીનું ડોકું કાપી નાખ્યું અને એ જે યોદ્ધો હતો, ફલિસ્તી જે યોદ્ધો હતો એ માર્યો ગયો. અહીંયા આપણે જોઈએ છે કે જે ઇઝરાયલના જે યોદ્ધાઓ હતા, જે જોઈને તેને ભાગી જતા હતા, તેનું ડોકું કાપી નાખીને એ યોદ્ધાને ત્યાં મારી નાખે છે દાઉદ. અને અહીંયા 54મી કલમમાં એ પ્રમાણે લખેલું છે કે દાઉદ એ ફલિસ્તીનું માથું લઈને એ પોતે યરૂશાલેમમાં જાય છે. એ ફલિસ્તીનું માથું લઈને તે યરૂશાલેમમાં જાય છે. અને વાલા ભાઈઓ અને બહેનો, જે દાઉદની જે આઈડેન્ટિટી છે તે કેવા પ્રકારની હતી કે તે સમયે સાઉલ પોતે પણ જાણતો નહોતો કે દાઉદ કોણ છે. તેનો જે આગેવાન હતો સૈન્ય આબ્નેર, તે પણ જાણતો નહોતો. આબ્નેર તેના વિશે કહે છે કે હે રાજા, તારા જીવના સમ હું જાણતો નથી કે તે કોણ છે, કોનો દીકરો છે. અને બીજી બાબત સાઉલે પૂછ્યું કે જુવાન તું કોનો દીકરો છે. અહીંયા આપણે જોઈએ છીએ કે દાઉદની કોઈ એવી કોઈ ખાસ પર્સનાલિટી નહોતી કે દાઉદને કોઈ પણ જાણે કે જાણતું નહોતું કે તે કોણ છે અને તે કોનો ઇવન દીકરો પણ છે. વાલા ભાઈઓ અને બહેનો, કે જ્યારે આવી મોટી જીત જ્યારે દાઉદ એ મેળવે છે ત્યારે જે સાઉલ રાજા હતો તે પણ દાઉદને જાણે કે એક પ્રમોશન આપે છે, એને જાણે કે આગળ વધારે છે. તે આપણને 18મા અધ્યાયની, પહેલું સમુએલ 18મો અધ્યાય અને તેની 5મી કલમમાં જોવા મળે છે કે સાઉલ દાઉદને મોકલતો હતો, ત્યાં તે ચાલ્યો જતો હતો ને દાપણથી બચતો સાઉલ તેને લડવૈયા માણસો પર સરદાર બન્યો. અહીંયા આપણે જોઈએ છે કે દાઉદ એ ડે બાય ડે એ જાણે કે પ્રગતિ કરી રહ્યો છે. અને આપણે જોઈએ કે 18મા અધ્યાયમાં કે જ્યારે દાઉદ ફલિસ્તીઓનો સંહાર કરે છે ત્યારે જે ઇઝરાયલના સર્વનગરોની જે સ્ત્રીઓ હતી તેઓ ડફ અને વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી અને નાચતી નાચતી જાણે કે સાઉલને મળવાના માટે તે જાય છે. અને તેઓ સ્ત્રી ગમ્મતમાં ગાતા એકબીજાને કહેતી કે સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. અને વાલા ભાઈઓ અને બહેનો, અને અહીંયાથી જ જાણે કે દાઉદના માટે એ મુશ્કેલી એ જાણે કે શરૂ થઈ જાય છે. અહીંયા આપણે જોઈએ તો 18મા અધ્યાય અને 7મી કલમમાં જે પ્રમાણે સાઉલે સાંભળ્યું કે સાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા, ત્યારે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે સાઉલને ક્રોધ ચડ્યો. પહેલી બાબત કે સાઉલે ગુસ્સે ભરાયો અને ક્રોધ ચડ્યો. બીજી બાબત છે કે સાઉલને ખોટું લાગ્યું. અને બીજી બાબતે પોતાની સાથે જાણે કે વાત કરે છે કે રાજ્ય વિના તેને હવે બીજા સાની કમી ગઈ છે. હવે પોતે એમ માને છે કે હવે દાઉદ પાસે ખાલી ફક્ત રાજ્ય નથી, બાકી તેને બધી જ બાબતો જાણે કે તેની પાસે છે. અને તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો એ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને વાલા ભાઈઓ અને બહેનો, પહેલું સમુએલ તેનો 18-26 જે અધ્યાય છે તેમાં જો તમે તેનો અભ્યાસ કરો તો તમને ચોક્કસપણે જાણવા મળશે, અભ્યાસ કરવા મળશે
કે સાઉલ લગભગ 21 વખત દાઉદને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 18 થી 26 અધ્યાયોમાં જે રેકોર્ડ કરવામાં આવ્યું છે કે સાઉલ એ 21 વખત એ દાઉદને જાણે કે મારી નાખવાનો પ્રયત્ન કરે છે. અને આખી પરિસ્થિતિમાં તમે જોશો તો દાઉદ એક ઇનોસન્ટ વ્યક્તિ તરીકે ત્યાં તમને જોવા મળશે. કોઈ પણ વ્યક્તિ જો તેનો અભ્યાસ કરે તો ત્યાં તમને જોવા મળશે કે દાઉદ એ જાણે કે એકદમ ઇનોસન્ટ એવી વ્યક્તિ હતી. ભલા ભાઈઓ અને બહેનો, જ્યારે કોઈ રાજા જેવી સર્વોચ્ચ વ્યક્તિ જ્યારે મારી નાખવાના માટે આપણી પીઠે લાગે તો શું કોઈ બચી શકે? શું કોઈ બચી શકે? અને તેવે સમયે આપણને જે ગીતશાસ્ત્ર તેનું 7મું ગીત છે તેમાં પહેલી અને જે બીજી કલમ જે છે તેમાં દાઉદ પોતાના પર આવી પડેલી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે તે સંબંધી અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જે પહેલી અને બીજી જે કલમ છે તેમાં દાઉદ એ પ્રમાણે કહે છે કે હે યહોવા મારા દેવ, હું તારા પર ભરોસો રાખું છું. આવી પરિસ્થિતિમાં દાઉદ એ પોતે કોઈ પણ જાણે કે પ્રશ્નનો હલ એ જાણે કે શોધતો નથી, પરંતુ દાઉદ એ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં એ સૌ પ્રથમ જાણે કે તે ઈશ્વરની પાસે જાય છે અને તે ઈશ્વરને જણાવે છે કે જે સગડા મારી પીઠે લાગે છે તેઓથી મને બચાવીને છોડાવો. ભલા ભાઈઓ અને બહેનો, મેં તમને અગાઉ પણ કહ્યું તે પ્રમાણે કે સાઉલ અને તેના માણસો, દુનિયાના જે માણસો હતા, તેઓ 21 વખત એ દાઉદને મારી નાખવા માટે જાણે કે પ્રયત્ન કરે છે. અને એ સગડા એ દાઉદની જાણે કે પીઠે લાગેલા હતા કે આને આપણે ક્યારે ખતમ કરી દઈએ. આપણે જોઈએ છીએ કે દાઉદ પોતે ઘેટાપાળક હતો અને તે જંગલમાં ઘેટાને કેવી પરિસ્થિતિ હોય છે તે પોતે તે જાણતો હતો. અને આપણે જોઈએ છીએ કે જંગલમાં સિંહ કે હિંસક પશુઓ છુપાઈને ઘેટાની ઉપર ઘાત કરતા હોય તે દાઉદે બહુ સામાન્ય રીતે તે જાણતો હતો. અને અહીંયા આપણને જોવા મળે છે કે આ પરિસ્થિતિમાં હવે દાઉદ પોતાને વિક્ટિમ તરીકે, શિકારના ભોગ તરીકે પોતાને જાણે કે અહીંયા અનુભવે છે. અને તેથી જ દાઉદ એ પોતે સિગયોન એ જાણે કે દેવની આગળ, પોતાના દેવની આગળ એ ગાય છે. સો હી ક્રાય, હી પ્લીડ ઇન ધ ટાઈમ ઓફ ટ્રબલ. આવા મુશ્કેલીના સમયોમાં આ જે 7મું ગીત છે તે પોતે પોતાના હૃદય એ જાણે કે ઈશ્વરની આગળ જાણે કે હાલવે છે આવી પરિસ્થિતિમાં. અને કલમ જે 3 થી 5 જે છે તેમાં દાઉદ એ પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે છે અને દાઉદ પોતાનું પ્રમાણિકપણે જાણે કે ન્યાય કરે છે, પોતાની જાતને તપાસે છે કે હું પોતે કેવી વ્યક્તિ છું. અહીંયા આપણને જોવા મળે છે કે સાઉલ એ દાઉદનો જાણે કે મુખ્ય જાણે કે શત્રુ તરીકે આપણને જોવા મળે છે. અને આપણે જોઈએ છે કે સાઉલ ઉપર જ્યારે દુષ્ટ આત્મા આવતો હતો ત્યારે એમ થતું હતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી સાઉલ સાજો તાજો થઈ જતો અને દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો હતો. ભલા ભાઈઓ અને બહેનો, દાઉદ પોતાના દુશ્મનને મુશ્કેલીના સમયમાં પણ એ મદદ કરે છે. કે પહેલું શમુએલ 16 અને 23, 19 અને 9 અને બીજી કલમોમાં આપણને જોવા મળે છે કે જ્યારે સાઉલની ઉપર જ્યારે દુષ્ટ આત્મા આવતો હતો ત્યારે દાઉદ વીણા વગાડતો હતો ત્યારે દુષ્ટ આત્મા એ સાઉલની પાસેથી જતો રહેતો હતો. ભલા ભાઈઓ અને બહેનો, દુનિયાની એવી રીત છે કે જ્યારે શત્રુ હોય તેને જાણે કે મુશ્કેલીમાં નાખો અથવા તો તેની મુશ્કેલી વધારો તો તમે જાણે કે તમે શાંતિથી રહી શકશો. એ જાણે કે દુનિયાની રીત છે, પરંતુ અહીંયા દાઉદ એ ઈશ્વરની રીત પ્રમાણે ચાલે છે. અને એ મુશ્કેલ પરિસ્થિતિમાં કે જે વ્યક્તિ તેને 21 વખત મારી નાખવાનો પ્રયત્ન કરે તેમ છતાં પણ તેને એ આ રીતે દુષ્ટ આત્માથી
છોડાવવામાં તેને મદદ કરે છે. અને આપણને પહેલું સમુએલ અને તેનો 24મો અધ્યાય અને 26મા અધ્યાયમાં પણ આપણને જોવા મળે છે કે સાઉલ એ દાઉદના હાથમાં આવી જાય છે અને દાઉદ કોઈ પણ સમયે એ જાણે કે સાઉલનો એ ગમે ત્યારે તેને મારી નાખી શકે, તેનો નાશ કરી શકે તેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. પરંતુ આપણે જોઈએ છે પહેલું સમુએલ તેનો 24મો અધ્યાય અને તેની 11મી કલમમાં એ પ્રમાણે લખેલું છે કે સાઉલને દાઉદ એ પ્રમાણે કહે છે કે વળી મારા બાપ, જો હા મારા હાથમાં તારા જબ્બાની કોર જો, મેં તારા જબ્બાની કોર કાપી લીધી, છતાં તને મારી નાખ્યો નહીં. તે ઉપરથી જાણ અને સમજ કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી તું જો કે મારો જીવ લેવા મારી પીઠે પડ્યો છે, તો પણ મેં તારી વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી. ભલા ભાઈઓ અને બહેનો, આવી વ્યક્તિ કે જે દાઉદને મારી નાખવાને માટે તેની પીઠે પડે, અને તે તો રાજા હતો, સર્વોચ્ચ વ્યક્તિ હતો, અને તેમાં તેના આ જે ગોલ હતો તેમાં બીજા બધા પણ એવા લોકો હતા કે જેમાં તેને સહાય અને મદદ કરતા હતા અને કોઈ પણ ક્ષણે એ દાઉદને મારી નાખી શકે. પરંતુ જ્યારે આપણે જોઈએ છે કે જ્યારે દાઉદના હાથમાં જ્યારે સાઉલ આવી જાય છે, ત્યારે તે તેના જબ્બાની કોર કાપી લે છે, પણ તેને મારી નાખતો નથી. બીજી બાબત આપણે જોઈએ તો સાઉલને દાઉદે પ્રમાણે જણાવે છે 24મા અધ્યાય અને તેની 14મી કલમમાં કે તું ઇઝરાયલનો રાજા છે, તું કોની પાછળ તું નીકળ્યો છે, તું કોની પૂઢે લાગ્યો છે? એક મોયલા કૂતરા પાછળ, એક ચાચડની પાછળ લાગ્યો છે? એ પ્રમાણે જાણે કે સાઉલને જાણે કે જણાવે છે. અને આપણે 26મા અધ્યાયમાં જોઈએ તો દાઉદની પાસે બીજી વખત પણ એવો મોકો મળે છે કે ગમે તે સમયે જાણે કે તે સાઉલને મારી નાખી શકે. અને 26મો અધ્યાય અને 6-12 કલમમાં તેનું એ પ્રમાણે જાણે કે વર્ણન કરવામાં આવ્યું છે કે દાઉદ અને અભિયાસ રાત્રે લોકો પાસે ગયા અને સાઉલ ગાડાના કોટની અંદર સૂતેલો હતો. 26મો અધ્યાય અને તેની 7મી કલમમાં જોવા મળે છે કે કોટની અંદર એ સાઉલ પોતાના લોકોની સાથે જાણે કે સૂતેલો હતો. અને તેવા સમયમાં દાઉદ અને અભિયાસ તે ત્યાં પહોંચી જાય છે અને અભિયાસે દાઉદને કહ્યું કે દેવે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપી દીધો છે. કલમ 8 26મો અધ્યાય, પહેલું સમુએલ 26મો અધ્યાય અને 8મી કલમમાં. અને તેના ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો થવા દે. એક જ ભાલાના ઘાથી સાઉલ ભોંય ભેગો, જે વારંવાર મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો દાઉદને, તેને એક જ ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાં તેને વધ થઈ શકે તેવું હતું. પરંતુ આવા સમયમાં પણ દાઉદ કેવા પ્રકારનું વલણ રાખે છે અહીંયા આપણે જોઈએ તો દાઉદે પોતાના જે સાથી હતો અભ્યાસ તેને કહે છે કે તેનો નાશ ન કર, કેમ કે યહોવાનો અભિષેક પર પોતાનો હાથ ઉગામી કોણ નિર્દોષ રહી શકે? ભલા ભાઈઓ અને બહેનો, જે દાઉદ હતો તે પોતે જાણતો હતો કે જે સાઉલ છે તે યહોવાનો અભિષિક્ત છે અને તેને જાણે કે કોઈ પણ પ્રકારની તેની ઈજા કે હાનિ કરવા તે જાણે કે ચાહતો નથી. એ 26મા અધ્યાય અને 9મી કલમમાં આપણને જોવા મળે છે. અને તેથી જ આપણને 11મી કલમમાં પણ દાઉદનું જે સ્ટેટમેન્ટ છે તે એવું છે કે યહોવા એવું ન થવા દો કે હું મારા હાથ યહોવાના અભિષેક પર ઉગામું, પણ હાલ તો કૃપા કરીને તેના માથા પાસેનો ભાલો તથા ચંબુ લઈ લે અને પછી આપણે ચાલ્યા જઈએ. અહીંયા આપણે જોઈએ છે કે સાઉલ અને તેના જે સાથીઓ હતા તે ઊંઘતા હતા. કોઈ પણ સમયે અભ્યાસ અને દાઉદ એ તેમનો વધ કરી શકે તેમ હતું, તેમને મારી નાખી શકે તેમ હતું. તેવા બધા જ એવા સંજોગો ઊભા થયા હતા. કોઈ પણ પ્રકારનું તેમાં નડતર થાય એવું હતું નહીં. તેમ છતાં પણ સાઉલની પાસે પડેલો એ ભાલો અને ચંબુ
એ તેના લઈ લે છે. એ આપણને અહીંયા જોવા મળે છે. દાઉદ એ કેવા પ્રકારનું હૃદય ધરાવનાર તે જાણે કે વ્યક્તિ હતો. અને આપણે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ 7મો અધ્યાય અને તેની 6 થી 13 કલમોમાં આપણે ઈશ્વરની લાક્ષણિકતા અથવા તો દાઉદ એ ઈશ્વર વિશે શું જાણે છે તે બાબત વિશે આપણે જાણે કે થોડી બાબતો જોવા માંગીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, આપણે ઈશ્વરને કેવી રીતે ઓળખીએ છીએ તે પણ જાણે કે ખૂબ જ એ મહત્વનું છે ખ્રિસ્તી જીવનમાં. અને અહીંયા આપણે જોઈએ છીએ કે દાઉદ એ ઈશ્વરને એ કેવી રીતે જાણે કે ઓળખતો હતો. અને અહીંયા આપણને જોવા મળે છે કે 7મો અધ્યાય અને તેની 7મી કલમમાં એ તો એ પ્રમાણે જોવા મળે છે કે ઈશ્વર એ રાજા છે, ઉચ્ચ સ્થાનમાં રાજ્યાસન પર બિરાજનાર ઈશ્વર છે. એ પ્રમાણે દાઉદ એ પોતાની પ્રાર્થનામાં એ જણાવે છે. 9મી કલમમાં 7મો અધ્યાય અને 9મી કલમમાં દાઉદ એ પ્રમાણે જણાવે છે કે ન્યાય કેવું છે, હૃદયને તથા અંતઃકરણને પારખે છે. ઈશ્વર એ ન્યાય કેવું છે કે હૃદયને તથા અંતઃકરણને પારખે છે. ઈશ્વર ન્યાય છે, સાથે અંતર્યામી છે, તે પણ જાણે છે. 10મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઈશ્વર એ ઢાલ છે. ઢાલ શું કરે છે કે આપણને યુદ્ધમાં રક્ષણ પૂરું પાડે છે. એટલે અહીંયા ઈશ્વર એ રક્ષણ પૂરું પાડનાર ઈશ્વર તરીકે દાઉદ એ ઈશ્વરને જુએ છે. બીજી બાબત આપણે જોઈએ તો 10મી કલમમાં કે યથાર્થ હૃદયવાળા એટલે કે જેઓ તેની આજ્ઞા પાળે છે તેઓને તે તારે છે અથવા તો તે બચાવે છે. ઈશ્વર જેઓ તેની આજ્ઞા પાળે છે તે સર્વને બચાવે છે. એ પ્રમાણે દાઉદ એ જાણતો હતો. બીજી બાબત આપણને જોવા મળે છે કલમ 11માં કે તો એ કે દેવ એ ન્યાયાધીશ છે. દેવ એ ન્યાયાધીશ છે. આપણે અન્યાય ન્યાયાધીશની વાત પણ જાણીએ છીએ કે આપણો દેવ ન્યાય નથી, પરંતુ કે ન્યાયાધીશ છે. અને આ જ કલમોમાં આપણને થોડી બાબતો એવી જોવા મળે છે તેની સાથે જ કે તેની આજ્ઞા પાળનારાઓને તે બચાવે છે, પરંતુ દુષ્ટ પર તે કોપાયમાન હોય છે. તેની આજ્ઞા પાળનારાઓને તે બચાવે છે, પણ દુષ્ટ પર તે કોપાયમાન થાય છે. અને પાપથી ન ફરે તો તેની સામે તરવાર ઘસશે. જેઓ પાપથી ફરતા નથી તેમની સમક્ષ ઈશ્વર એ જાણે કે તરવાર ઘસે છે. તેમને બતાવે છે કે હું તારી સામે જાણે કે શું કરી શકું છું. તે પ્રમાણે ઈશ્વર એ તેમને બતાવે છે કે તેઓ જાણે કે પાપથી ફરે. બીજી બાબત કે પાપથી ન ફરે તો તેમની સામે પોતાનું ધનુષ્ય તાણીને ઈશ્વર એ જાણે કે સિદ્ધ કરે છે. પાપથી ન ફરે તો કાબિલ હથિયાર સજ્જ કર્યા છે અને પોતાના બાણને બળતા દૂર કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણો ઈશ્વર એ આ પ્રકારનો જાણે કે ઈશ્વર છે. અને કોઈ પણ દુષ્ટ એટલે કે પાપથી ન ફરનાર એ આપણા દેવથી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. એ બાબત આપણે હંમેશા જાણવી જોઈએ અને સમજવી જોઈએ. અને અહીંયા આપણે જોઈએ છે કે દાઉદ એ ઈશ્વરની પાસે આ સમજણની સાથે ઈશ્વરની આગળ આ સિદ્ધાયોને એ ગાય છે. આ મુશ્કેલીના સમયમાં ગીત એ ઈશ્વરની આગળ ત્યાં તે રજૂ કરે છે. અહીંયા દાઉદ એ પ્રમાણે જાણે કે પ્રાર્થના નથી કરતો કે તું દુષ્ટનો અહીંયા અંત આવો, કે તું દુષ્ટનો અહીંયા નાશ કર. એ પ્રમાણે એ દાઉદ કહેતો નથી, પરંતુ એ પ્રમાણે કહે છે કે દુષ્ટની દુષ્ટતાનો અંત આવો, દુષ્ટની દુષ્ટતાનો અંત આવો, સાઉની દુષ્ટતાનો અંત આવો. એ પ્રમાણેની તેની પ્રાર્થના છે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે ગમે તેવા દેવના સેવક હોઈએ, પરંતુ દુષ્ટતા કરીને આપણે કદી પણ આપણે દેવની ફેવર મેળવી શકતા નથી. તે આપણે હંમેશા આપણે યાદ રાખવું જોઈએ. બીજી બાબત કે આપણો જે ઈશ્વર જે છે તે પોતાના પવિત્રતાના ધોરણે કે પોતાના ન્યાયના ધોરણે કદી પણ તે નીચે લાવશે નહીં. આપણો ઈશ્વર એ એવો ઈશ્વર છે કે જે પોતાના પવિત્રતાના ધોરણે
અથવા તો ન્યાયના ધોરણે તે કદી પણ નીચે લાવશે નહીં. અને આપણે જે છેલ્લો ભાગ છે કલમ 14 થી 17 તે સંબંધી આપણે જોઈશું. તો તેમાં જે લખવામાં આવ્યું છે કે પાપનું પરિણામ એ કેવા પ્રકારનું પરિણામ હોય છે. અને આપણે જો 7મો અધ્યાય અને તેની 14મી કલમમાં એ પ્રમાણે જાણ કે લખવામાં આવ્યું છે કે તે ગુંડાઈથી કષ્ટાય છે, હા તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે અને જુઠ્ઠાને જન્મ આપ્યો છે. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના વચનોમાં પાપ જે છે, સિન છે, તેને પ્રેગ્નન્સી ગર્ભની સાથે વારંવાર જાણે કે સરખામણી પ્રભુના વચનોમાં કરવામાં આવી છે અથવા તો પ્રભુના વચનોમાં જોવામાં આવે છે. હું તમને થોડી રેફરન્સ આપીશ તો તમે તેનો ઘરે પણ જાણ કે અભ્યાસ કરી શકો છો કે જે પાપ છે તેને સીન છે તેને પ્રેગ્નન્સીની સાથે ગર્ભની સાથે સરખામણી કરવામાં આવી છે. અયુબનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને તેની 35મી કલમ, યશાયાનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની 11મી કલમ, અને યશાયાનું પુસ્તક તેનો 59મો અધ્યાય 4મી કલમ અને 13મી કલમ તમે જાણે જૂના કરારમાં વાંચી શકો છો. અને નવા કરારમાં પણ યાકૂબના પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 13 થી 15 કલમો તમે તેમાં જોઈ શકો છો કે પાપને ગર્ભની સાથે જાણે કે સરખાવવામાં આવ્યું છે. બીજી બાબત અહીંયા આપણને જોવા મળે છે કે તેને ખાડો ખોદ્યો છે અને જે ખાય તેને ખોદી છે તેમાં તે પોતે પડ્યો છે. આપણા પ્રભુનું વચન એ આપણને હંમેશા શીખવે છે. અહીંયા નીતિ વચનમાં પણ જાણે કે આવી જ બાબત જાણે કે લખવામાં આવી છે કે જે બીજાને માટે ખાડો ખોદે છે તે પોતે તેમાં પડશે, અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે છે તે તેના પર જ પાછો આવશે. ભલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું જ્યારે આપણે ભૂંડું ઈચ્છીએ છીએ અથવા ભૂંડું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણે કદાચ એ યાદ રાખવું છે એ બાબતો કદાચ એ આપણી સામે જ આવીને ઊભી રહેશે. અને સભા શિક્ષકમાં પણ એ જ પ્રમાણે જાણ કે લખવામાં આવ્યું છે કે જે ખાડો ખોદે છે તે જ તેમાં પડશે, અને જે વાળમાં છીંડું પાડે છે તેને સાપ કરડશે. આપણે હંમેશા બહુ ચેતીને ચાલવું જોઈએ. એવા નાના નાના પાપ એ આપણા જીવનોને જાણે કે ખલાસ કરી નાખતું હોય છે. અને ગલાતીના પત્રમાં પણ આ જ બાબત જાણે કે લખવામાં આવી છે 6ઠ્ઠો અધ્યાય અને તેની 7મી કલમમાં કે ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં, કોઈ માણસ જે કંઈ વાવે છે તે જ વીણશે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે જો પાપ વાવીશું તો આપણે વિનાશને ગણીશું. જો આપણે ન્યાયપણાના આપણે કાર્યો કરીશું તો આપણે ન્યાયપણાના ફળો પ્રભુના મહિમાના અર્થે જાળવીશું. અને આપણે જોઈ શકીએ છીએ કે 7મો અધ્યાય અને તેની 14 થી 17 કલમોમાં કે પાપનું પરિણામ એ જાણે કે કેવા પ્રકારનું હોય છે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે જે ગીતશાસ્ત્રનો 7મો અધ્યાય વાંચ્યો, અભ્યાસ કર્યો, તેમાં આપણને ઘણી બધી બાબતો એ જાણે કે શીખવાની મળે છે. દાઉદના જીવન પરથી કે જે ઇનોસન્ટ સફરર હતો, ત્યારે આપણે આજે શું શીખી શકીએ છીએ દાઉદના જીવન પરથી કે જ્યારે બીજા લોકો ખોટી રીતે આપણો ન્યાય કરતા હોય અથવા તો ખોટી રીતે આપણી ઊંધે લાગે તો આપણે શું કરવું જોઈએ. કે આપણો વ્યક્તિગત પ્રશ્ન છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓ કે જ્યારે આપણો ન્યાય કરતા હોય અથવા તો ખોટી રીતે ઊંધે લાગે તો તે વખતે હું શું કરું છું તે આપણા દિલ જાતોને પૂછે. અને જ્યારે કોઈ આપણું ઊંધે લાગતું હોય, ખોટી રીતે આપણી પાછળ પડતું હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં શું આપણે પ્રમાણિકપણે આપણું પોતાનું સ્વમૂલ્યાંકન શું આપણે કરીએ છીએ? બહુ જરૂરી છે. અહીંયા આપણે જોઈએ છે કે દાઉદે પોતાનું સ્વમૂલ્યાંકન કર્યું કે પોતે શું કરી રહ્યો છે, અને એ બધી બાબતો જાણે કે ઈશ્વરની સમક્ષ તે પ્રાર્થનામાં લઈ જાય છે. અને વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે પણ આપણે પણ આવી પરિસ્થિતિમાં મુકાઈએ ત્યારે આપણે પોતે પણ એ પોતાનું સ્વમૂલ્યાંકન કરીએ અને ઈશ્વરની આગળ આપણે પ્રમાણિક હોઈએ તો આપણે ઈશ્વરની આગળ લઈ જઈએ અને ચોક્કસ ઈશ્વર આપણને એ ન્યાય અપાવશે એવો આપણે વિશ્વાસ રાખવો જોઈએ. ત્રીજી બાબત આપણે જે શીખવા જેવી છે કે શું હું દાઉદની જેમ શું ઈશ્વરને ઓળખું છું? બહુ અગત્યનો પ્રશ્ન છે. આપણને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ થયો હોય, કદાચ નવો જન્મ પામ્યા હોઈએ, પરંતુ આપણે ઈશ્વરને કેવી રીતે ઓળખીએ છીએ?
એ ખૂબ જ જાણે કે મહત્ત્વનું છે. જો ઈશ્વરને તમે સાચી રીતે ઓળખશો તો તેની ઉપર તમે સંપૂર્ણ રીતે જાણે કે ભરોસો રાખી શકશો. અને ગમે તેવી એવી વિપરીત સમયમાં આપણે જોઈએ છે કે એવું યુદ્ધનો સમય હતો કે જ્યારે યોદ્ધાઓ પણ જાણે કે પાછા હટીને નાચતા હતા. એવે સમયે દાઉદ એ ત્યાં લડવાના માટે યોદ્ધાની સામે આવે છે. તેનું એક કારણ એ હતું કે તે ઈશ્વરને ઓળખતો હતો કે પોતાનો ઈશ્વર એ કોણ છે. અને બીજી બાબત કે તે ઈશ્વર પ્રત્યે પોતાને ભરોસો રાખતો હતો કે મારો ઈશ્વર એ મને છોડાવવા માટે શક્તિમાન છે. બીજી બાબત આપણને આ 7મા અધ્યાયમાંથી શીખવા મળે છે કે કોઈનું પણ પાપ એ છૂટું રહી શકતું નથી. કોઈ પણ વ્યક્તિનું પાપ એ છૂટું રહી શકતું નથી. ગમે તેવું હોય, કવર કરેલું હશે, પરંતુ એક દિવસ એ પાપ એ તમને અને મને એ પકડી પાડશે. તે પાપ કદી પણ જાણે કે છૂટું રહી શકશે નહીં. અને આપણે અહીંયા જોયું કે ઈશ્વર જો પાપથી ન કરે તો આપણો ઈશ્વર એ શિક્ષા કરે છે. અને આ જે સમય છે તે ઈશ્વર દરેકને માટે એ કૃપાનો જાણે કે સમય રાખ્યો છે. જો આપણે પાપથી ન કરીએ અને પાપમાં આપણે જો મરણ પામીશું તો આપણા માટે અનંતકાળનું મરણ એ ચોક્કસ એ નક્કી છે. પરંતુ જો આપણે પાપથી ફરીએ તો આપણો ઈશ્વર ન્યાય છે, દયાળુ છે, કે આપણા પર ચોક્કસ દયા કરશે, આપણા પાપોની માફી આપશે અને આપણને અનંત જીવન આપશે. એ બહુ ખાતરીદાયકનું છે. અને ખાસ કરીને આજના દિવસે શું એવું કોઈ પાપ છે સાઉલના જેવું કે એમાં આપણે જો સામેલ છીએ તો આપણે તેને કબૂલ કરીને યાદ કરીએ. આપણે ભલે ગમે તેવા દેવના સેવકો હોઈએ, ઘણા બધા વર્ષોથી ઈશ્વરને ઓળખતા હોઈએ, પરંતુ આ પ્રકારનું જો પાપ આપણામાં છે તો આપણે કદી પણ ઈશ્વરની ફેવર એ મેળવી શકતા નથી. આવો આપણે ભલા ભાઈઓ આપણે પ્રાર્થના કરીએ અને આપણે દાઉદની જેમ જો કદાચ ઇનોસન્ટ સફર જ છીએ તો આપણી દરેક મુશ્કેલીઓને, આપણા દરેક વિચારોને, આપણી દરેક ભાવનાઓને ઈશ્વરની આગળ આપણે લઈ જઈએ. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ઈશ્વર આપણને દરેક પરિસ્થિતિમાંથી છોડાવવાનું એ શક્તિમાન છે. થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ અને જીવન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અત્યારના સમય માટે. ગીતશાસ્ત્રના 7મા અધ્યાય દ્વારા તમે અમારી સાથે જે વાત અને વ્યવહાર કરી તેના માટે તમારો આભાર માનીએ છીએ. દાઉદની જેમ પ્રભુ અમે કદાચ ઇનોસન્ટ સફરર હોઈએ, પ્રભુ કદાચ આજે કોઈક એવી વ્યક્તિ છે કે જે અમારી દુઃખે લાગી હોય તો અમે અમારી દરેક મુશ્કેલીઓને અમે તમને જણાવીએ તેવું થવાનું. અમે આખી પરિસ્થિતિને અમે તમારા હાથમાં પ્રભુ સોંપીએ તેવી તમે અમને કૃપા આપો. સાથે પ્રભુ અમારી પ્રાર્થના છે કે જે રીતે દાઉદ એ તમને ઓળખતો હતો, તમારા વિશે ઓળખ હતી, તે રીતની ઓળખ પ્રભુ અમને પ્રાપ્ત થઈ શકે તેના માટે તમે અમને વિશેષ કૃપા આપો. સાથે જે રીતે દાઉદ તમારા પર ભરોસો રાખતો હતો તેવો ભરોસો રાખવા માટે પણ તમે અમને અંદર કૃપા આપો. આજે અમારી ખાસ પ્રાર્થના છે કે પ્રભુ અમારા હૃદયમાં એવું કોઈ પાપ છે કે જે અમને સંગ્રહી રાખ્યું છે. ભલે પ્રભુ અમે દેવના સેવક હોઈએ, પરંતુ એવું કોઈ પાપ છે કે જેને અમે અમારા હૃદયમાં સંગ્રહી રાખ્યું છે અને અમે એવો વિચાર કરીએ છીએ કે દેવ અમારી ફેવર કરશે, પરંતુ પ્રભુ એ ભૂલ ભરેલું છે. તમે ન્યાય દેવ છો, તમે તમારી પવિત્રતાને, કે તમારા પ્રભુ ન્યાયપણાને તમે સ્ટેપ ડાઉન કરતા નથી. પ્રભુ અમે તમારી કદી પણ ફેવર પ્રભુ પ્રાપ્ત કરી શકતા નથી. તે પ્રભુ સમજવાના માટે તમે અમને કૃપા આપો. અમે પાપથી ફરીએ તેના માટે તમે અમને કૃપા આપો. અમારા પાપોની પ્રભુ અમે માફી માંગીએ છીએ. એવા જો અમારા હૃદયમાં કોઈ પાપ સંગ્રહી રાખ્યું હોય તો તેને પ્રભુ તમે માફ કરો, તમને શુદ્ધ અને પવિત્ર કરો. તેના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીથી અમે અમારી જાતોને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનોને તમારા મહિમાના માટે વાપરો. પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
शक्ति